નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તાલ પરમાર. ભારતીય કંપની એવી ગુજરાતના વડોદરાની ડીડી ઇનોવેશને રક્ષક નામક સુંદર આઈટી ઇનોવેટિવ પ્રોડક્ટ બનાવી છે. વડોદરા શહેરના પોલીસ ભવન ખાતે ભારતીય કંપની એવી ગુજરાતના વડોદરાની ડીડી ઇનોવેશન એ રક્ષક નામક સુંદર આઈટી ઇનોવેટિવ પ્રોડક્ટ તૈયાર કરી છે. જે પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન માટે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, વાઘોડીના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત હાજર રહ્યા હતા. વડોદરા શહેરમાં 3 સ્થળ પર આ મશીન લગાવવામાં આવશે, જેની કિંમત આશરે 3 લાખ રૂપિયા છે. આ પ્રોડક્ટમાં એક બટનના પ્રેસથી ફાયર, પોલીસ અને ડોક્ટરની સાથે ત્વરિત સીધી વાતચીત થઈ શકશે. ફર્સ્ટ એડ કિટ અને હાર્ટ એટેકથી બચવા માટેની પણ કિટ આ મશીનમાં ઉપલબ્ધ છે. પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ આ મશીનમાં ફિટ છે. સીસીટીવીથી પણ આ મશીન સજ્જ છે. ડિવાઇસનું નામ છે રક્ષક. મારી કંપનીનું નામ છે ડીડી ઇનોવેશન, જે બરોડાની જ કંપની છે, 10-year old કંપની. બધું વસ્તુઓ વી બીન ડેવલપિંગ એન્ડ ડુઇંગ લોટ ઓફ રિસર્ચ. રક્ષક ઇઝ અ પ્રોડક્ટ જે અમે હમણાં જસ્ટ ડેવલપ કર્યું છે. રક્ષકમાં ઘણા બધા સિટીઝન સેફટી માટેના બેનિફિટ્સ છે. ઓન અ પ્રેસ ઓફ અ બટન, એક ડિરેક્ટ બટન દબાવવા પર તમે વિડીયો કોલ પર પોલીસ સાથે વાત કરી શકો છો. પોલીસ તમારી સિનેરિયો જોઈ શકે છે કે કયું ડિસ્ટ્રેસ થયું છે. આમાં અમારી પાસે 3 ટાઈપના લો એન્ફોર્સમેન્ટ કમ્યુનિકેશન્સ છે. વન ઇઝ પોલીસ, વન ઇઝ એમ્બ્યુલન્સ, વન ઇઝ ફાયર. ડિરેક્ટલી ફાયર સાથે પણ લોકેશન મોકલી શકો છો કે અહીંયા ફાયર લાગી છે. પ્લસ આમાં એઈડી ને ફર્સ્ટ એડ પણ છે. અત્યારે રિસન્ટ ટાઈમમાં બધા લોટ ઓફ ચાન્સીસ છે હાર્ટ એટેક બહુ વધે છે. તો આમાં ઓન અ પ્રેસ ઓફ અ બટન નિયર બાય કિયોસ્કથી તમારે આપણને રક્ષકથી એઈડી પણ મળી શકશે, ફર્સ્ટ એડ પણ મળી જશે અને ફાયર એક્સટિંગ્વિશર પણ છે. આમાં ક્રાઇમ પ્રિવેન્શનના મેસેજીસ પણ છે. ડિજિટલ સ્ક્રીન છે જેમાં ગવર્મેન્ટ ક્રાઇમ પ્રિવેન્શનના મેસેજીસ પણ પ્રમોટ કરી શકે છે. કોલ ડાયરેક્ટલી કોને જશે? રિસ્પેક્ટિવ લો એન્ફોર્સમેન્ટ એજન્સીસને જશે. જે રીતે અગર હું પોલીસનું છે બટન દબાવો તો પોલીસને જશે, એમ્બ્યુલન્સ દબાવો તો 10 એમ્બ્યુલન્સ પણ જશે, અને ફાયરનું દબાવો તો ફાયરને વહી જશે. મારું લોકેશન પણ વહી જશે અને મારું ફૂટેજ પણ વહી જશે. જે મારી સાથે ઇન્સિડન્ટ થયું છે પ્રી રેકોર્ડેડ કેમેરા જ કેપ્ચર કરશે. કેમેરા પણ એઆઈ બેઝ કેમેરા છે. કેમેરા અમારા ENPR ડિટેક્ટ પણ કરી શકે છે, નંબર પ્લેટ ડિટેક્શન કરી શકે છે. કેમેરા કેન ઓલ્સો ડિટેક્ટ પીપલ કાઉન્ટિંગ કરી શકે છે. પ્લસ આમાં નિયર ફ્યુચર ઘણા બધા બીજા ડેવલપમેન્ટ્સ પણ અમે લાવી રહ્યા છે. જે રીતે ટેલિમેડિસિન પણ આમાંથી રન કરી શકીએ છીએ વિલેજીસ માટે. અગર આ વિલેજમાં રાખ્યું હોય કોઈ પણ બીમાર હોય તો બટન દબાવવા પર એ મોટા સિટીના ડોક્ટર સાથે કનેક્ટ કરી શકે છે અને ત્યાંથી વાત કરી શકે છે. પ્લસ ટેલિમેડિસિનના એપ્લિકેશન પણ અમે લોકો આની સાથે કનેક્ટ કરવાના છે. બીજા બધા હજી જગ્યા ડિસાઇડ કરે છે. 3 જગ્યા પર પરમિશન મળ્યું છે લગાડવા માટે. ડિવાઇસ બનાવવાનો વિચાર ક્યાં થયો? કે કેટલો સમય લાગ્યો? અમે પાસ 2 yearsથી રિસર્ચ કરીએ છીએ અને આ અમારું પેટન્ટેડ પ્રોડક્ટ છે. અમારે પેટન્ટ પણ મળી ગયો છે આના ઉપર. સિટીઝન સેફટી માટે વી વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ ડેવલપ બીકોઝ વી થોટ it is required citizen safety right now as the way India is also growing. So yeah. આપણે વડોદરાના ડીડી ઇનોવેશન કંપની જેના મકરપુરામાં ફેક્ટરી આવે છે, અત્યારે એના તરફથી એક સ્ટાર્ટઅપના ભાગ રૂપે એક પોલીસ બેકનના નામે જો એક ઇન્સ્ટ્રુમેન્ટ રેડી કરવામાં આવેલા છે, જેમાં પોલીસના સર્વિસીસ, હેલ્થના સર્વિસીસ અને સાથે ફાયરના સર્વિસીસ, 3 સર્વિસીસ એવું છે. જો ક્યારે આપણી પ્રજા બહાર રોડ ઉપર નીકળે છે ત્યારે આ 3 સૌથી વધારે જરૂરત રહે છે. તો એના બનાવીને જો અત્યારે 3 પીસો જો આપણા ફ્રી ઓફ કોસ્ટ કોર્પોરેશન અને પોલીસના આપી રહ્યા છે. જેમાં અમે લોકો અત્યારે જો વિચારીએ છીએ કે શહેરમાં એવા વિસ્તાર જ્યાં સૌથી વધુ જો લોકોને અવર જવર પેદલ થતી હોય જેથી એનો ઉપયોગ કરી શકે, તો એના માટે અમે અત્યારે જગ્યા નક્કી કરી લગાવવા જઈ રહ્યા છીએ. આ સિસ્ટમમાં પૂરા જો આપણા સીસીટીવી બી છે, સાથોસાથ એલાર્મ સિસ્ટમ છે, પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે. કંટ્રોલ રૂમમાંથી બેસીને વાત કરી શકાય અથવા અને કોઈ પણ પબ્લિક અહીંયાથી વાત કરવા માંગે તો ડાયરેક્ટ અમે લોકો સાંભળી શકીએ. તો આ પ્રકારની સિસ્ટમ છે. એમાં 3 થી 5 જેટલા સીસીટીવી કેમેરાના જોગવાઈ છે અને લાગા પડશે જોઈએ. તો એક સ્ટાર્ટઅપ તરીકે ખૂબ સરસ કામગીરી અહીંયા ડીડી ઇનોવેશન તરફથી કરવામાં આવી છે. તેના અમે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ કોર્પોરેશન પોલીસ સાથે. અને એના પછી જો ટ્રાયલ બેઝ ઉપર જ્યારે અમે લોકો જોઈશ કે કેટલા એના સુવિધાઓ છે અને શું સુધારા વધારા કરી શકાય છે, તેના હિસાબથી આગળના ડિસિઝન અમે લોકો લઈશું. મેક ઇન ઇન્ડિયા એટલે કે વડોદરાનું બનાવેલું આ મશીન, વડોદરાના દીકરાએ જ બનાવેલું આ મશીન, અને 100 નંબર પર એટલે કે પોલીસની જરૂરિયાત, 101 પર તો કે ફાયરની જરૂરિયાત, 108 તો કે મેડિકલની સુવિધા. જે વ્યક્તિને આ 3માંથી જે જરૂરિયાત હોય એનું બટન દબાવે તરત જ એને હેલ્પ મળી રહે. તો એની સાથે કદાચ કોર્પોરેશન કે પોલીસને પણ કંઈક મેસેજ આપવો છે માઇક દ્વારા, એ સિસ્ટમ પણ અહીંયા છે. ફાયરની ક્યાંક કોઈને જરૂર છે તો ત્યાંથી એ ફાયરને મેસેજ ચલો જાય. પોલીસની ક્યાંક જરૂર છે તો તરત જ એ બટન દબાવવાથી પોલીસ સુધી મેસેજ જાય
અને એ ત્યાં બોલી દે કે અમને આ જગ્યાએ જરૂર છે એટલે બધો જ મેસેજ એમાંથી દરેક ત્રણેય જગ્યાએ જતો રહે એવું સુંદર મજાનું સુવિધા સાથેનું મશીન દેવે આ બનાવ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બનાવ્યા પછી 3 લાખ રૂપિયાનું એક મશીન છે. વડોદરાને 3 એ ગિફ્ટ આપી રહ્યા છે. કઈ જગ્યાએ મૂકવું એ કમિશનરશ્રી અને પોલીસ કમિશનરશ્રી નક્કી કરશે, પણ સુંદર મશીન બનાવ્યું છે અને સુવિધાસભર વડોદરાને આ ખૂબ કામ લાગે. પોલીસને પણ કામ લાગે, કોર્પોરેશનને પણ કામ લાગે અને વડોદરાની જનતાને પણ કામ લાગે એવું સુંદર આ મોડ્યુલ બનાવ્યું છે. આવો મિત્રો, આપણે એનો પણ ઉપયોગ કરીને ક્યાંક કોઈની સેવા કરવાનું હોય તો એ પણ કરી શકીએ, કારણ દુર્ઘટના થતી હોય તો એને પણ બચાવી શકીએ એવું સુંદર આ મશીન વડોદરાને ભેટ મળ્યું છે. દેવને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા. ખરેખર વડોદરા માટે આ કોન્સેપ્ટ બહુ કારગર નીવડે એવું મને લાગી રહ્યું છે, કારણ કે આ ડિવાઇસમાં આને જે મહેનત કરી છે આની અંદર 108 100 હેલ્થ માટે પણ આની અંદર સુવિધા આપવામાં આવેલી છે, પોલીસ માટે પણ છે અને ફાયર માટે પણ છે. ક્યાંય પણ સિનિયર સિટીઝનને કોઈ મુશ્કેલી પડી હોય અને આની અંદર 3 બટનના ઓપ્શન આપેલા છે અને ફર્સ્ટ એડ કિટ પણ આપેલી છે, એટલે કોઈ પણને ઇમરજન્સીમાં આ ખૂબ ઉપયોગી નીવડે એવું રક્ષક નામનું ડિવાઇસ જે બનાવ્યું છે. ખરેખર દોશી ફેમિલીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોકલ ફોર વોકલના આગ્રહી છે અને આ ડિવાઇસની અંદર કોઈ પણ વસ્તુ બહારની નથી, બધી જ લોકલની છે. અને મને વિશ્વાસ છે કે આ આપણા વડોદરા શહેર માટે જે આ લોકોએ અત્યારે ટ્રાયલ પૂરતા 3 ફ્રીમાં ડિવાઇસ આપેલા છે અને આપણી જનતાને ખૂબ ઉપયોગી થશે એવી મને આશા છે. અને ફરીથી આ દોશી ફેમિલીમાં દેવને ખૂબ ખૂબ અભિનંદન. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.